કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઉત્તરાયણના પર્વ નિમિત્તે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ભુજ ખાતે સેવા બસ્તીના બાળકો વચ્ચે પહોંચીને સાંસદે તેમની સાથે પતંગબાજી કરી હતી અને તલ સાંકળીની વહેંચણી કરી હતી। બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો હતો। તેમણે ઉમેર્યું કે બાળકોના ચહેરા પરની મુસ્કાન જોઈને તેઓ ગદગદિત થઈ ગયા હતા। આજે ભુજ મધ્યે વ્યાયામશાળા ગ્રાઉન્ડની અંદર આજે સાંસદ પતંગ મહોત્સવનું અમે આયોજન કર્યું છે। જ્યારે આજના ઉત્તરાયણના પર્વની ઉજવણી સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે, દેશની અંદર પણ એની ઉજવણી થઈ રહી છે મકર સંક્રાંતિની, અને વિશેષ એમાં ઉત્તરાયણનું મહત્વ આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં અનેરું છે અને સમગ્ર ગુજરાત આજે આપણે જોશું તો આકાશની અંદર આપણને પતંગો જોવા મળશે। મને વિચાર આવ્યો કે સેવા વસ્તીના જે બાળકો છે એમની સાથે આ કાર્યક્રમ કરવો જોઈએ। આજે ભુજ મધ્યે અમે મોટી સંખ્યામાં જેટલા પણ બાળકો આવ્યા એમને જેટલા પણ પતંગો જોઈતા હતા, જેટલી પણ દોરાની ફિરકી જોઈતી હતી અમે આપી, અને એક આનંદ સાથે અમે એક અનેરો કાર્યક્રમ આજે ભુજ મધ્યે કર્યો હતો। ત્યારે હું બાળકોને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। અમારી સાથે અમારી ટીમને પણ ઘણી શુભકામના પાઠવું છું। અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવા આવા કાર્યો કરવા માટે આપણને પ્રેરણા આપતા હોય એને એમની પ્રેરણાથી જ અમે ભુજ મધ્યે આ કાર્યક્રમ કર્યો છે।